तीन पर राखो नरम कदम, एती से जब बिछावी दो मेरे पिया जी, मेरे वाला जी, जुदे करो जिनादम, जुदे करो जिनादम, जुदे न कीजियो मेरे प्रीतम जी, मेरे वाला जी, मेरे श्यामा जी, जुदे न कीजियो नदम। बोलो श्री प्राणनाथ प्यारे की, श्री कृष्ण कन्हैया लाल की जय, सद्गुरु महाराज की जय, सुंदर साथ की जय। सर्व सुंदर साथ ने प्रणाम। अपने श्रृंगार ग्रंथ प्रकरण 28 चौपाई नंबर 25 આવ્યા છે। श्रृंगार ग्रंथ प्रकरण 28 चौपाई नंबर 25। जब इलम सबो आविया सो कुछ शक्ति देवे दिला, तीन शक्ति तन अर्श की पाए लज्जता असल। जब इलम सबो आविया, આપણે બધા જ સુંદર સાત પાસે વધતા ઓછા અંશે મોસ્ટ ઓફ બધા સુંદર સાતને આની સમજ પડી ગઈ છે કે આપણે કોણ છે, રાજ્ય મહારાજ કોણ છે, આપણે ને રાજ્ય મહારાજ સાથેનો સંબંધ શું છે, આપણું ઘર કયું છે, કેવું છે, એની મોસ્ટ ઓફ બધા સુંદર સાતને સમજ પડી ગઈ છે। તો જબ ઇલમ સબો આવ્યા સો કુછ શક્તિ સો, તો ઇલમ તમને મળ્યો હોય અને સો સો મહત્વની વસ્તુ છે આગળ, સો કુછ શક્તિ દેવે દિલ, આપણને ઇલમ મળ્યા પછી સમજ પડ્યા પછી જો દિલ તાકાત કરે, દિલ તાકાત કરે, શક્તિ દેવે દિલ મીન્સ કે તાકાત કરે મીન્સ કે અંદર દિલ છે એ દિલ ઇન્દ્રિયોને વશમાં લાવવા પ્રયત્ન કરે, મગજ સાથે એની સાથે ફાઇટ કરે। અંતસ્કરણની વાત છે, દિલ અને દિમાગની વાત છે આ। તો જો દિલ તાકાત કરે અને ઇન્દ્રિયોને પોતાના વશની અંદર લેવા પ્રયત્ન કરે દિમાગ સાથેથી, અત્યારે બધી ઇન્દ્રિયો કોના હાથમાં છે? તો દિમાગના હાથમાં છે। હવે જો એ બધી ઇન્દ્રિયો છે એ દિલ જો દિલ તરફ ખેંચી લે, દિલ પોતાની તરફ ખેંચી લે, એટલે કે છે શક્તિ દેવે, સો कुछ शक्ति देवे दिल, तीन शक्ति तन अर्श की, तीन शक्ति तन अर्श की। શક્તિ કઈ પાછી? શક્તિ કઈ? તો હવે અહીંયા શું કે છે? તીન શક્તિ તન અર્શ की। કેમ કે હવે આપણને બેસક ઇલમથી સમજ પડી ગઈ, બેસક ઇલમથી આપણને સમજ પડી ગઈ કે આપણી ખરેખર પર આત્મ ક્યાં છે? તો પરમધામની અંદર છે, એની અંદર જાગૃત થવા માટે પ્રયત્ન કરે છે। અહીંયા શક્તિ દેવે દિલ મીન્સ ત્યાં આગળ જાગૃત થવા પ્રયત્ન કરે છે। પાઈએ લજ્જત અસલ, પાઈએ લજ્જત અસલ, પરમધામનું સુખ મળે તમને। ગઈકાલે સત્સંગની અંદર આપણે કહ્યું હતું એ જ ચોપાઈ અહીંયા કહેવા માંગે છે। ગઈકાલે સત્સંગની અંદર શું કહ્યું હતું આપણે કે જો આપણને ઇલમ મળે છે તો ઇલમ સાથે જોશ અને હુકમ પણ હોય છે, ઇલમ સાથે, અને ઇશ્ક જુદો પડી જાય છે।
ગઈકાલ આ કેમ વારે ઘડીએ રિપીટ કરું છું કે મહત્વનું છે આપણા અંતસ્કરણની અંદર આને અમલમાં લાવવાનું છે. એટલા માટે બીજી વસ્તુ કે આ ચોપાઈ એ પણ કહેવા માંગે છે, એ જ કહેવા માંગે છે, બીજું કશું નથી કહેવા માંગતી. હવે જો ઇલમ મળ્યો તો જોશ અને હુકમ બંને એની સાથે રહ્યા છે. કેમ? શક્તિ કોણ કરે છે ત્યાં આગળ? તો મગજ કરી રહ્યું છે. શા માટે? તો સાહેબી માટે. શા માટે? 34 નંબરની ચોપાઈ, સબ ચાહે સાહેબી ખેલ કી, सब चाहे साहिबी खेल की, हक इश्क नजदीक तीन. सबो इश्क इश्क न रहा कीन, इश्क न रहा कीन. કેમ ના ઇશ્ક રહ્યો? કે સબો ચાહે સાહિબી ખેલ કી. અહીંયા શક્તિ દેવે એટલે શું થયું? દિલ જો શક્તિ દે, જો કુછ શક્તિ દેવે દિલ. એટલે શું કહે છે કે આ ઇલમ મળ્યા પછી જબ ઇલમ સબો આવ્યા, જબ જ્યારે આપણાની અંદર ઇલમ આ છે, મીન્સ બધી સમજ પડી જાય છે, ત્યારે જો દિલ થોડું સખત થાય, અને સખત થાય ત્યારે જોશ અને હુકમ બંને જો દિલ તરફ આવી જાય. જોશ અને શક્તિ દેવી એટલે અહીંયા શું કહે છે કે જોશ અને હુકમ બંને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરે છે. હુકમ શું છે? તમારા દિલની ઈચ્છા. પછી દિલની ઈચ્છા છે સાહેબી મેળવવાની નથી, દિલની ઈચ્છા છે જાગૃત થવાની. અને શક્તિ નું કાર્ય આ છે. શક્તિ દેવે શા માટે? તો આ જો કુછ શક્તિ દેવે દિલ. તો ઇલમ અને સોરી માફ કરજો, હુકમ અને જોશને પોતાની તરફ ખેંચવા પ્રયત્ન કરે છે. જોશ શું છે? જોશ છે શું? તો તમારી ઇન્દ્રિયો છે. અહીંયા આગળ તમારા અંતસ્કરણની અંદર જોશ છે શું? તો આપણી ઇન્દ્રિયો છે, આપણી બધી ઇન્દ્રિયો છે. કેમ ઇન્દ્રિયો? કઈ આગળ કે જોશ આવે તો શું કરે છે? બધી ઇન્દ્રિયો કેવી તોનમાં આવી જાય છે. આપણને જોશ આવે તો બધી ઇન્દ્રિયો કેવી તોનમાં આવી જાય છે કે ભાઈ હું બોલું, હું બોલું, હું બોલું. કેવા આનંદમાં આવી જઈએ છે. પ્રશ્ન પૂછે ને જવાબ આવડતો હોય તો કે છે હું બોલું, હું બોલું, હું બોલું. સરસ ઉદાહરણ રાધીબેન છે, જુઓ. ખોટી વસ્તુ નથી, સારી વસ્તુ છે. હવે એ કે છે જો દિલ શક્તિ કરે તો જોશ અને હુકમ જો સાથે આવી જાય, ઇલમ જુદો પડી જાય તો શું થાય? તીન શક્તિ તન અર્શ કી, તીન શક્તિ તન અર્શ કી તો પાઈએ લજ્જત અસલ. જાગૃત થઈ જાઓ પછી તમે, તો પછી પરમધામની બધી જ આનંદ આપણને મળે. હુકમ માગે દેવે હુકમ, બે હુકમ આવે આગળ. હુકમ માગે દેવે હુકમ. પહેલો હુકમ કોણ છે? તો પહેલો હુકમ છે રાજ્ય, પહેલો હુકમ છે રૂહોના દિલની ઈચ્છા છે. રૂહોની દિલની ઈચ્છાને હુકમ કહ્યું છે. એટલે હુકમ માગે દેવે હુકમ. અને બીજો હુકમ શું છે? તો બીજો હુકમ છે ધણીજી, આપણા ધણી. હુકમ માગે દેવે હુકમ, સો સબ વાસ્તે હાસી કે, એ બાતે હોસી સબ ખિલવતે, ઇસ્કરબ્દ કિયા જે. અને આ બધી વાતો ક્યાં થશે? તો પરમધામની અંદર થશે. અને હસી કઈ થશે? હસી આપણી બધાની કઈ થશે? એ પણ તમને બતાવી દો, સમજાવી દો. હસી કઈ થશે તો સમજાવી દો. રાજ્ય મહારાજ કહેશે કે મેં તમને આટલો બેસક ઇલમ આપ્યો, ઈસક બેસક ઇલમ આપ્યો, તમારા દિલની અંદર બિરાજમાન થઈ ગયો, બધી તમને સમજ પડી ગઈ, તો તમે મને મેળવવાને બદલે તમારી સાહેબી મેળવવા માટે ગયા. અને આ મોટામાં મોટી હસી છે. મારા ચરણોની અંદર આવવાની જગાએ તમે શું કરવા ગયા? તો આ બ્રહ્માંડની આ ખેલની સાહેદી લેવા માટે. સબ ચાહે સાહેદી ખેલ કી, આ લેવા ગયા. અને આ મોટામાં મોટી હસી છે કે મને ભૂલી
અને તમારી શાયરી બનાવ ગયા. અને કહ કે હિકમત કરી સો ઇન જુબા કહી ન જાય. રાજ્ય મહારાજે તો મહેર અનેક કરી છે. આ જુબાથી શું વર્ણન કરીએ આપણે? હોસી હાસી સબો અર્શ મેં જબ કરસી બાतें बनाए. હોસી હાસી સબો અર્શ મેં, આ બધી જ વાતો પરમધામની અંદર થશે. આ બધી જ વાતો આપણે બધી જ અત્યારે જે કંઈ કરી રહ્યા છે એ બધી જ વાતો ત્યાં પરમધામ થઈ રહેશે. એટલે ભાઈ હવે સમય થોડો રહ્યો છે. જેને કંઈ કાંતવું હોય એ બારીક કાંતવા પ્રયત્ન કરે. જે કોઈ સુંદર સાથને કાંતવું હોય, કાંતવાની ઈચ્છા હોય, હાંસી ન કરાવી હોય તો બારીક કાંતવા પ્રયત્ન કરે. જ્યાં સુધી બારીક કાંતીશું નહીં ત્યાં સુધી આપણને આનો આનંદ મળવાનો નથી. ગમે એટલી વાર આપણે અહીં બેસીએ, ગમે એટલો સમય બેસીએ, અહીંયા છે ત્યાં સુધી આનંદ છે. અહીંયાથી ગયા એટલે રાજ્ય મહારાજને કે તમે તમારે ત્યાં બેસી રહો, હું માયામાં ચક્કર ફરીને આવું છું. हके किया सब हासी को जो जरे जरा माहे खेल. इस क्रब्द के कारणे तीन बार आए मोहे लेल. ઈસ કરવદના કારણે આપણે 3 વાર અહીંયા આવ્યા, ખેલની અંદર આવ્યા, વ્રજ રાસ ને જાગણીમાં. બધાને સમજ છે આની. અને ફરી સમજાઈને શું અર્થ? એક વાર પેલા નથી કહેતા તેજીને ટકોરો ને ગધેડાને ડફણા. હવે આપણે શું છે, મારે તો એવું ન કેવું જોઈએ સુંદર સાથને. કેમ કેવું છું એની પાછળનું કારણ શું છે? તો કદાચ આમાંથી ચોટ લાગે અને કોઈક જાગૃત થઈ જાય, બીજું કોઈ કારણ નહીં. એક વાર કહો કે 50 વાર કહો. જે જાગવાના હોય તો એક વારની અંદર જાગૃત થઈ જાય, અને જો ના જાગવાના હોય તો એમને 100 વાર સમજા કરો તો પણ ન જાગે. એટલે તો શું કે છે કે બ્રહ્મ સૃષ્ટિ કેવી ચાલ ચાલશે? બીજળીની ચાલ. આમ તરત કરંટ આવે, લાઈટ કરે ને કેવો કરંટ આવે છે, સ્વિચ પાડે ને બીજળીની ચાલ ચાલશે. એમ તમારે પરમધામનું કોઈ એક વાક્ય કોઈ આપણને કહી જાય અને આપણને દિલમાં ચોટ લાગે. ઈશ્વરી સૃષ્ટિ ઘોડાની ચાલ, અને આમ ખલકની તો વાત જ ન કરશો. તો 3 બેર આવ્યા આપણે ખેલમાં, 3 વાર આવ્યા, વ્રજ રાસ અને જાગણી. જો 3 વ્રજ રાસ અને જાગણી ને 3 ને હવે સૂત પડી ગયા આપણને. નિંદનો ખેલ એ પણ સમજાવ્યો કેવી રીતે નિંદનો ખેલ છે. રાજ્ય મહારાજ આપણી સાથે હતા અને વિરહ ઉત્પન્ન 52 દિવસના અબોલા કરીને વિરહ ઉત્પન્ન કરાવીને આપણને લઈ ગયા પાછા રાસની અંદર. વિરહ ઉત્પન્ન કરાવ્યો. વિરહ ઉત્પન્ન કરાયા પછી જે આધી નીંદ હતી, આધી નીંદ ઉડાડી દીધી. વિરહ ઉત્પન્ન કરાવવા પાછળનું કારણ શું રાસની અંદર? તો બીજું કોઈ કારણ નહીં, ફક્ત જે આધી નીંદ હતી આધી નીંદ પણ ઉડાવી દીધી. અમને ત્યાં લઈ ચલો જો વિછોવા ના હોય, એ આધી નીંદ હતી એ ઉડાવી દીધી. પરમધામ હતું, ત્યાં પણ વિરહ ઉત્પન્ન કરાવીને આપણને પરમધામ લઈ ગયા. જાગણીના બ્રહ્માંડની અંદર આપણને બધી સમજ છે. હવે અહીંયા રાજ્ય મહારાજ વિરહ ઉત્પન્ન કરાવવા નથી આવવાના, અબોલા નથી કરવાના તમારી સાથે. જો માનો તો અબોલા છે, ન માનો તો કશું નથી. એટલા માટે રાજ્ય મહારાજ શું કે છે, હવે ત્યાં આગળ તમારી સાથે પ્રત્યક્ષ હતા એટલા માટે તમારી સાથે બોલ્યા નહીં ને વિરહ ઉત્પન્ન કરાવ્યો અબોલા કરીને. અહીં આગળ શું છે? અહીં આગળ તુમકો ઇશ્ક ઉપજાવને કરું સો અનેક ઉપાય.
બધા પ્રયત્નો માર્ગ બતાવે છે, પણ એની પર ચાલવાનું તો આપણે જ છે. અબોલા થયા એની પર આપણે જ ચાલ્યા હતા, બીજું કોઈ નતું ચાલ્યું. એ માર્ગ પર આપણે જ ચાલ્યા હતા. અબોલા એમણે કર્યા, ભલે કર્યા, પણ આપણા દિલની અંદર તો શું હતું કે હમણે જશે, હમણે જશે, હમણે જશે. એ વિરહ હતો. એમ અહીંયા આગળ પણ તમને જુદા જુદા માર્ગ બતાવી રહ્યા છે રાજી મહારાજ, વિરહ ઉત્પન્ન થવા માટે. જ્યાં સુધી વિરહ ઉત્પન્ન નહીં થાય ત્યાં સુધી પરમધામના દ્વાર ખુલવાના નથી. પ્રેમનું પહેલું પગથિયું વિરહ છે. હજુ પહેલું પગથિયું આપણે જોયું નથી. ચડવાની તો વાત એક બાજુ રહે, હજુ આપણે જોયું નથી. તો શરૂઆત નથી કરી આપણે. આપણે બધાએ શરૂઆત નથી કરી પરમધામ તરફ જવાની. હક હાંસી વાસ્તે જાને હક, હક હાંસી વાસ્તે જાને હક, યા જાને હક ઇલમ. કોણ જાણે આ બધી વાતો? તો રાજ્ય મહારાજ જાણે, અને રાજ્ય મહારાજ નો ઇલમ જાણે. હવે સુધ કોને પડી? તો ઇલમ દ્વારા મોમિનોને પણ પડી ગઈ કે ભાઈ આ બધો હાંસીનો ખેલ છે. બધા સુંદર સાર કે છે કે હાંસી ન કરાવો, હાંસી ન કરાવો. હવે સમજ પડી ગઈ આપણને. જો આપણને સમજ પડી ગઈ હોય તો પછી એ સમજ બધાને વહેંચીશું કે એની પર ચાલીશું? પહેલા ચાલો અને પછી વેચવા પ્રયત્ન કરો. વેચવાની ના નથી, પણ આની સમજ પડી ગયા પછી પહેલા ચાલો, આની પર, આ માર્ગ પર ચાલો. અને એ માર્ગ પર ચાલ્યા તો પછી આપણે આપણું અસ્તિત્વ રહેતું નથી. પછી આપણું અસ્તિત્વ રહેતું નહીં, બસ તું તું થઈ જઈએ. અને તું થઈ જાય પછી તમારે જે કઈ કરવું હોય કરો ને. પછી આપણે નથી કરતા, પછી કરાવે છે એ. પછી એમાં આપણું મેં પણ ન આવે, રાજ્યની સાહેબી આવે. હક હાંસી બાતે જાને હક, યા જાને હક ઇલમ. इन इल्मे सिखाई, इन इल्मे सुखाई रूहो, सो बातें अस्मे करसी हम. इस इल्मे, इन इल्मे सिखाई बात, सिखाई रूहो. બધી સમજ આપી દીધી ઇલમે કે ભાઈ હાંસીનો ખેલ છે આ. પરમધામમાં જાગૃત થઈશું તો આ બધી વાતો કરીશું આપણે બધા જ. તો હાંસી ન કરાવો, નહીં તો આપણને દોજક મળશે. દોજક, ભલે મોમીન રહે આપણે. દોજક એટલે કેવી દોજક? પસ્તાવો. આપણને પસ્તાવો થશે. એ મોમીનને દોજક હશે, પણ દોજક એક શબ્દ બીજો તો શું વાપરીએ અહીંયા આગળ? શબ્દ ફનાનો શબ્દ છે એટલે વાપરીએ છીએ. દોજક એટલે કે હાય હાય મને આ ન્યામત મળતી હતી અને મેં લીધી નહીં. પસ્તાવો થશે આપણને. અને પસ્તાવો કેવો પસ્તાવો? કે પસ્તાવાથી તમે પરમધામની અંદર રાજ્ય મહારાજ સામે ઊંચું આંખ ઉઠાવીને જોઈ ન શકીએ. એટલી શર્મિંદગી આવશે આપણને. એટલે આ ન કરાવો એમ. આ શર્મિંદગી ન કરાવો. यही खुलासा सब बात का हके किया हांसी को. હવે રાજ્ય મહારાજે તો બધું ખુલાસો આપી દીધો છે કે તમે આ કરશો તો આ થશે, ના કરશો તો આ થશે. રાજ્ય મહારાજે તો બધું જાહેર કરીને બતાવી દીધું છે. કશું બાકી નથી રાખ્યું, કશું છુપાવી નથી રાખ્યું.
ચાલવાનું આપણે છે, ચાલવાનું આપણે છે આની પર। यही खुलासा सब बात का हके किया हासी को रहता रब्द रूहो इश्क का सब कहत्या बड़ा हम। પરમધામ ની અંદર ઈશ્ક બધો થતો તો બધા જ કહેતા હતા સુંદર સાથ કે અમારો ઈશ્ક વધારે છે, અમારો ઈશ્ક વધારે છે, અમે આશિક છે, અમે આશિક છે। હવે હાસી કેવી થશે વિચારો કે આ બધું અહીંયા આગળ આપણને સમજાવી દીધું છે અને સમજી દીધા પછી આપણને સમજાવ્યા પછી પણ આપણે જાગૃત નથી થતા તો તમારો ઈશ્ક કઈ ગતો રહ્યો, તમારી આશિકી ક્યાં ગઈ? આપણી બધાની આશિકી ગઈ ક્યાં? હું તમારાથી જુદો નથી, આપણે બધા એક જ છીએ, આપણી આશિકી ગઈ ક્યાં? તો સુંદર સાથ એવું કહેશે કે રાજ્ય મહારાજના હુકમે બધું આ પકડી રાખ્યું છે। હવે સાગરની અંદર આવ્યા પછી આટલું ડીપ સમજ્યા પછી કોઈ સુંદર સાથ એવું કહે કે રાજ્ય મહારાજના હુકમથી પકડી રાખ્યું, રાજ્ય મહારાજના હુકમે પકડી રાખ્યું છે, તો શું આપણે શું વિચારવું? ક્યાં હુકમ ક્યાં છે? હવે રાજ્ય મહારાજ તો હુકમ એ જ મોમીનોની દિલની ઈચ્છા છે અને એ જ મોમીનોએ પકડી રાખ્યું છે, બીજા કોઈ નથી પકડી રાખ્યું। મોમીનોને હકીકતમાંથી બહાર નથી નીકળવું, મોમીનોને હકીકતમાંથી બહાર નથી નીકળવું। જો બહાર નીકળે, ચોપાઈ નંબર પહેલી 25મી ચોપાઈ, હકીકતમાંથી જો બહાર નીકળે, જો કુછ શક્તિ દેવે દિલ, जो कुछ शक्ति देवे दिल तीन शक्ति तन अर्श की, तो लज्जत મળે આ બધી। હવે દિલ સાથે આપણે દિલ શક્તિ દેતું નથી આપણને, અંતસ્કરણ જાગૃત કરવા પ્રયત્ન નથી કરતા આપણે બધા, અંદરના ચક્ષુ ખોલવા પ્રયત્ન નથી કરતા। તો કોઈ સુંદર સાથે અંદરના ચક્ષુ ખોલવા કેવી રીતે? બધું સમજાયેલું છે। આ અંદરના ચક્ષુ ખોલવા કેવી રીતે? પ્રશ્ન ખોટો નથી, પ્રશ્ન સાચો છે। અંદરના ચક્ષુ ખોલવા માટે બસ બીજું કશું નથી। ઈશ્ક સો સેવા કરું, આવી ગયો, ईश्क सो सेवा करो, निर्मल होना आई से निस्दिन गइए प्रेम से श्री युगल स्वरूप के चरण। ईश्क सो सेवा करो, आ करो क्यों सुधी? ज्यों सुधी આપણું અંતસ્કરણ નિર્મળ ન થાય ત્યાં સુધી। નિર્મળ થયા પછી, આપણું અંતસ્કરણ નિર્મળ થયા પછી, બંને ઓતપ્રોત થઈ ગયા પછી એ કરવાની જરૂર ક્યાં છે? નથી જરૂર। પણ શરૂઆતની અંદર નિર્મળ થવા માટે, અંદરના ચક્ષુ ખોલવા માટે આ જરૂરી છે। જેમ કોલેજમાં જવા માટે તમારે 10મું કે 12મું ધોરણ પાસ થવું જરૂરી છે, કોલેજમાં આવવું હોય તો આ કરવું પડે તો તમને કોલેજમાં એડમિશન મળે। અને એડમિશન મળ્યા પછી તમે સ્કૂલની વાતો નથી કરતા, પછી કોલેજની વાતો થાય છે। 10મું 12મું પછી 10મા 12માની વાતો નથી કરતા આપણે, એમો ને એમો નથી રહેતા। અંતસ્કરણ નિર્મળ થઈ ગયું આપણું, અંદરના ચક્ષુ ખુલ્યા, ઓતપ્રોત થઈ ગયા, પછી એને મૂકી દો, જરૂર નથી એને। પછી શું? પછી તો તમારા દિલ સાથે બસ આની આ જ વાતો ચાલુ રહેશે। રાજ્ય મહારાજ સાથે બેઠા બેઠા જેમની સાથે વાતો કરતા હશે, ભલે તમે સંસારનું કાર્ય કરતા હોય। ગોપીઓ શું કરતી હતી? સંસારનું કાર્ય નથી કરતી, વ્રજની અંદર બધું જ કરતી હતી, પણ દિલમાં કોણ હતું? કાનો નીકળતો નતો દિલમાંથી।
ફલ ફલ યાદ આવે. એ કાનાને બેસાડીને પૂજા નતા કરતા. હા, માખણ બનાવતા હતા. બસ ફક્ત એક જ કે ક્યારે કાનો આવે અને મારી માખણ છે લૂંટીને લઈ જાય, મારી માટલી તોડીને માખણ થાય. આ દિલમાં ભાવ હતો. બસ દિલમાં આ ભાવ હતો ગોપીઓને. એ ભાવ રાખો, એ ઈચ્છા રાખો, ક્યારે આવે ને મને પરમધામ ની અંદર લઈ જાય, પરમધામના 25 પક્ષ ની અંદર ફરવા લઈ જાય. ક્યારે અહીંયા મારી સાથે બેસીને જમે. यही खुलासा सब बात का हके किया हासी को रहता रब्द रूहो इश्क का सब कहते हो बड़ा हमें. हमारो इश्क बड़ो છે આ બધું કહેતી હતી પરમધામો. અહીંયા ક્યાં ગતો રહ્યો આપણો ઈશ્ક? અહીંયા આશિકી ક્યાં ગઈ આપણી? યહી વાસ્તે ખેલ દિખાવ્યા. અને આના માટે જ ખેલ, જુદાગીનો ખેલ બતાવે પાછળનું કારણ આ છે. ઈશ્કરબદ વાસ્તવની અંદર આપણને ખેલ બતાવ્યો એની પાછળનું કારણ ઈશ્કરબદ નથી. કોઈ સુંદર સાથ સાથે તો અહીંયા તો વાણીમાં તો એવું કે છે ઈશ્કરબદ છે. નો ડાઉટ એક કારણ છે, પણ મહત્વનું કારણ શું છે કે રૂહોને ઈશ્કની વધારે લજ્જત આપવા માટે, રૂહોને જે પ્રેમ કરે છે એ પ્રેમ વધારે આપવા માટે. ઈશ્ક મળતો તો ખરો આપણને, ઈશ્ક મળતો તો ખરો, પણ એ ઈશ્કની સમજ નથી. પાંચમા ને છઠ્ઠા સાગરની આપણને સુધ નથી. એટલા માટે અહીંયા આવેલા છે. ઈશ્ક અને ઇલમનો સાગર છે. હવે ઈશ્ક મળતો તો ખરો આપણને, પણ જે ઈશ્ક મળતો તો એની આપણને સમજ નથી. એ સમજ ક્યારે પડે? એ સમજ ક્યારે પડે? વિરહ આવે ત્યારે, ત્યારે ઈશ્કની સમજ આવે આપણને. જેમ સરસ એનું ઉદાહરણ છે કે પૈસાદારનો છોકરો હોય, પાણી માગે ત્યાં દૂધ હાજર થતું હોય. પૈસાદારનો છોકરો હોય, એને સુખ શું છે એની સમજ ન પડે. સુખ શું છે એની સમજ ન પડે. કેમ કે સુખમાં ને સુખમાં પલેલો છે, એટલા માટે સુખની એને લાગણી નથી કે એને જ્યાં મળી રહ્યું છે એની કઈ સમજ નથી. જેમ આપણને ઈશ્ક શું છે એની સમજ નથી, એ સમજ માટે દુઃખ બતાવ્યું. એમ જ્યારે જે દુઃખ જોવે, પૈસાદારનો છોકરો જો દુઃખ જોવે તો સુખ શું છે એની લજ્જત મળે. જે સુખ ભોગવી રહ્યો તો એની લજ્જત એને મળતી નથી, પણ જ્યારે એને દુઃખ જોયું ત્યારે એ સુખ શું છે એનો આનંદ એને મળ્યો, એ આનંદ એને ભોગવ્યો. એમ આપણી પાસે કે ઈશ્ક શું છે એનો આનંદ નતો મળતો, એની લજ્જત નથી મળતી પરમધામની અંદર. હવે અહીંથી જઈશું પાછા ત્યારે આનંદ કેવો હશે વિચારો. એટલે ખેલમાં આવતા પહેલા અને ખેલમાં અહીંથી ગયા પછી રૂહોની સ્થિતિ કેવી હશે? સરસ પ્રશ્ન છે આ. આપણે કહીએ છીએ ને, ઉદાહરણ આપીએ એનું સરસ. છોકરીને પરણાવતા પહેલા, વરાવ્યા પછી જ્યારે પાછી આવે છે ત્યારે છોકરી નથી રહેતી. એ છોકરી શું બની જાય છે? સ્ત્રી બની જાય છે. બસ 1 મહિનાની અંદર તો કેટલો એનામાં ફેર આવી જાય છે. જુઓ તમે, બધાને અનુભવ હશે આનો. यही वास्ते खेल दिखाव्या, इश्क गया सबो भूल, फिर के सब सुध दई भेजे फुरमाना रसूल. બધાને ભૂલી ગયા ઈશ્ક.
રસૂલ સાહેબને મોકલ્યા પણ નથી જાગતા. ઇનમે ઇશારતે રમવું જે ફુરવાની અંદર કુરાનની અંદર ઇશારતે રમવું જે છે આપણા ધર્મ ગ્રંથોની અંદર પણ છે. એવું નથી કે ખાલી કુરાનની અંદર છે. એકે એક ગ્રંથની અંદર આપેલું છે. इनमें इशारते रमूजे सो खोल न सके कोई कुंजी बेजी हाथ रूह अल्लाह इमाम हाथ खोलाया सोई. કોઈને ખોલી ન શક્યું, કુંજી લઈને આવ્યા અને ખોલાવી. બધી સૂઝ છે, બધી સમજ છે. હાંસી આહી વાત की किने सब खेल में खबरदार. હવે હાંસી કઈ છે તો હાંસી અહીંયા છે કે આ સમજ પડ્યા પછી કેટલી ખબરદાર થઈ ગઈ, કેટલી સતેજ થઈ ગઈ. તામસ્યો, રાજસ્યો ને સાતસ્યો. વ્રજની અંદર જો ત્રણ કેવી સ્થિતિ હોય છે, કેવી રીતે જાય છે. એ સ્થિતિ અહીંયા રહેવાની છે, પણ થોડું ઉલટું થવાનું છે. એ સ્થિતિ અહીંયા રહેવાની છે કે જે વ્રજમાં છેલ્લી ગઈ છે એ અહીંયા પહેલી જશે, અને જે પહેલી ગઈ છે એ છેલ્લી જશે. બેનો ભજનમાં પણ ગાય છે, તામસ્ય જગતની ફિલ્મ જોવા જાય એવું કઈ ગાય છે ને, એવું કઈ ભજનમાં છે કઈ. તામસ્ય ત્રીજી ભરી છે, સંખ્યા 6000 જગની ફિલ્મ જોવા જાય પીતે મૂરો મિલાવામાં. હાંસી આહી વાત की किने सब खेल में खबर किए सब खेल में खबरदार. मीन्स બધાને સાવચેત કરી દીધા ખેલની અંદર. सो भी इश्क न सो भी तो भी इश्क न आवत. આટલી ખબરદાર કર્યા પછી છતો પણ ઇશ્ક નથી આવતો. જો આપણા બધાની સ્થિતિ કેવી છે, કેમ નથી આવતો? હવે બીજે કંઈ પૂછવાની જરૂર નથી. આપણા અંતસ્કરણની અંદર ઝાંકીને જુઓ, અંતસ્કરણના દ્વાર ખોલીને જુઓ, કેમ ઇશ્ક નથી આવતો. બીજે કંઈ જવાની જરૂર નથી. આપણે આત્મા સાથે પૂછો. तो भी इश्क न आवता हुई हांसी बेसुमार. इश्क નથી આવતો એની પાછળનું કારણ આપણી રહેણી છે. 25 નંબરની ચોપાઈ જુઓ તમે, શું કે છે? જો દિલ સખત કરે અને ઇન્દ્રિયોને જોશને અને હુકમને પોતાની તરફ ખેંચે તો લજ્જત મળશે પરમધામની. તો પરમધામની લજ્જત મળશે. પણ એ જોશ અને હુકમ ક્યાં છે? ઇલમની સાથે છે, હકીકતની અંદર છે, હકીકતની અંદર ફરી રહ્યો છે. આપણો જોશ અને ઇલમ કઈ છે અત્યારે? આપણા બધાનો તમે જોશ અને હુકમ જુઓ તમે ક્યાં છે? હકીકતની અંદર ફરી રહ્યો છે, ઇલમ સાથે. આપણા બધાનો જોશ અને હુકમ ઇલમ સાથે હકીકતની અંદર ફરી રહ્યો છે, અને ઇશ્ક છે અંદર છુપાઈને બેસી રહ્યો છે. હવે એ જોશ અને હુકમ જો દિલ શક્તિ કરીને પોતાની તરફ ખેંચી લેતો પરમધામની લજ્જત મળે કે ન મળે? તો દિલને શક્તિ કરવાની વાત કરે છે ખરા, તે કોને કરવાની? આપણી જાતે કરવાની. દિલની અંદર. તમારા દિલની અંદર શક્તિ મારાથી ન થઈ શકે. તમારા દિલની શક્તિ પર રાજ્ય મહારાજ શક્તિ ન કરી શકે. તમને જાતે કરવી પડશે. કેમ રાજ્ય મહારાજ શક્તિ ન કરી શકે? આશિક છે,
આશિક છે માસુક પર કોઈ દિવસ સખ્તાઈ ન કરે. મેઇન કારણ આ છે. રાજ્ય મહારાજનો હુકમ અહીંયા ચાલતો નથી, એની પાછળનું કારણ આ છે. હવે આશિક બનો, આપણે આશિક બનો, અને આશિક બન્યા પછી બધી નિયામત આવશે તો હસી નહીં થાય બેસુમાર. हक इश्क जाहिर हुआ खेल माहे दम दम और न 14 तबक को बिना इश्क खसम और न 14 तबक को इश्क जाहिर થઈ ગયો. 14 તબક ની અંદર તો ઇશ્ક છે જ નહીં. આજે તમે કામ કર્યું તો સારા, કાલ ન કામ કર્યું એમનું. 100 કામ કર્યા હોય તો સારા, અને જો એક કામ તમારું ખરાબ થઈ ગયું તો પછી તું કોણ ને હું કોણ, તમારું બધું જ ધોવાઈ જાય. આવો 14 તબકનો ઇશ્ક છે. એની સામે પરમધામનો ઇશ્ક જુઓ, પરમધામનો ઇશ્ક જુઓ. આપણે રાજ્ય મહારાજ તો અનેક કામ કરે છે, આપણી પર મહેર વરસાયા કરે છે, વરસાયા કરે છે. આપણે જાગતા નથી, પણ આપણને એક પલ માટે છોડતા નથી. મારી રૂહ છે. જબરાઈલ ને અસરાફીલ ને આપણે ચોકી માટે મોકલેલા છે. આપણા દિલને બિરાજમાન થઈ ગયા છે, અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. આપણી વૃત્તિઓ જો, બધા સુંદર સાથની વૃત્તિઓ જો કેવી છે, છતાં આપણા દિલને એક પલ માટે નથી છોડતા. આપણે ન સમજીએ એ વાત જુદી છે, પણ આપણા દિલને અર્શ કરીને બેઠેલા છે કે નહીં, જો ધંધોળીને જુઓ, તમે ખોલીને જુઓ, અને એની સામે આપણી રહેણી જુઓ. એ મહેરની જ્યારે આપણને બધાને સમજ પડશે, એ મહેરની આપણને જ્યારે સમજ પડશે, ત્યારે આપણે શું કરીશું વિચારો તમે. આશિક બનીને રાજ્ય મહારાજ આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે અને પલ પલ મહેર કરે છે. અત્યારે તો માસુક બનીને આપણે બધા ભોગવીએ છીએ, પણ જ્યારે આ મહેરની આપણને સમજ પડશે, રાજ્ય મહારાજની આશિકની આપણને સમજ પડશે, આપણે આશિક બનીશું, ત્યારે એમની સામું કેવી રીતે જોઈશું. તમે જુઓ, આ સ્થિતિ સમજવા પ્રયત્ન કરો બધા સુંદર સાથે. बिना इश्क खसम न મળે. ऐसा इल्म हके दिया हुआ इश्क 14 भवन, ऐसा इश्क हके दिया. રાજ્ય મહારાજે બધાને ઇશ્ક આપી દીધો, ઇલમ પણ આપી દીધો, અને શું કે છે કે હુઆ ઇશ્ક 14 ભવન. 14 ભવન ની અંદર આ ઇશ્ક થયો. બીજો ચરણ જો, એના કરતા સરસ છે. મૂળ ડાળ પાત પરસર્યા નજરો આયા સભન. અહીંયા એક કહેવાનું મન થયું અહીંયા આગળ, ખબર નહીં કેમ, કે ઇશ્ક 14 તબક ની અંદર પસર્યો પણ બ્રહ્મ સૃષ્ટિ ની અંદર ન આવ્યો. મુર્દા છે, મુર્દા ખડા થઈ ગયા, એમને બહિસ્તી મળશે. એમણે સ્વીકાર્યો, એમણે લઈ લીધો, પણ એક મોમીનો છે, એ મોમીનો લેતા નથી. ઇશ્ક એમને નથી મળતો. 14 તબકને મળ્યો ઇશ્ક, પણ મોમીનને નથી મળતો. જો કેમ નથી મળતો. તલે 7 તબક જમી કે યા બીચ ઉપર આસમાન, मूल बिरक पात फूल फलिया सब हुआ इसका सुभान. આખું જો આ ઈંડ છે, આ ઈંડ ની અંદર પસરી ગયો 14 તબક ની અંદર. 14 લોક ની અંદર ઈંડ પસરી ગયો. નીચે પાતાળમાં બધા તલે 7 તબક જમી કે અતલ વિતલ સુતલ તલાતલ મહાતલ રસાતલ અને પાતાળ.
બધાને સમજ છે એટલા માટે નથી કહેતો કે નીચે 7 છે ઉપર 6 છે. બધે ઇશ્ક પસરી ગયો. કેમ? જો ઇશ્ક પસર્યો ન હોય તો અમને અખંડ મુક્તિ ન મળે. ટૂંકમાં એક નિજાનંદ સંપ્રદાય પારબ્રહ્મ પરમાત્માનું પૂજન કરવા લાગ્યા. નજરો આયા સબન કે સબ પસર્યા એ ઇલમ. નજરો આયા સબન કે સબ પસર્યા એ ઇલમ. શુદ્ધ સોનાથી પડી તો ઇલમથી. ઇલમ જો આપણા દિલની અંદર આવી જાય તો તમે નજરો જોઈ શકો છો. એનો અનુભવ જોઈ શકો, મીન્સ એનો અહેસાસ કરી શકો છો કે આ મિથ્યા છે ને આ સત જે દેખાય છે એ નથી અને જે નથી એ છે. બસ આટલું સમજી લો, ઇનફ છે. જે આ ચક્ષુથી દેખાય છે એ કશું જ નથી અને જે નથી એ જ છે. કેવો ખેલ છે! नजरो आया सबन के सब पसरा ए इलम तब और न देखे कुछ नजरो बिना इसका खसम. तब और न देखे नजरो. આપણને આની બધી જ સમજ પડી ગઈ છે. રાજી મહારાજના ઈશ કહેવાય બીજું કશું જુએ જ નહીં. હવે આપણી રહેણી જો એ પૂછવાની જરૂર નથી. આપણી રહેણી જો કેવી છે. રાજ્ય મહારાજે ચોખ્ખું કહી દીધું, ઈલમે પણ ચોખ્ખું કહી દીધું. જો આ ઈલમ સમજ પડી જાય તો આ 14 તબક શું છે એની પણ સમજ પડી જશે. કોણ ખેલી રહ્યું છે, શું કરી રહ્યા છે એની પણ સમજ પડી જશે. અને આ બધી સમજ પડી જાય તબ ઓર ન દેખે કુછ નજરો. નજરો આયા સબન કે. ખેલ કોણ કરી રહ્યું છે, કેવી રીતે થઈ રહ્યું છે, આ 5 તત્વ શું છે, 3 ગુણ છે, આ બધાની સમજ પડી ગઈ છે. नजरो आया सबन के जब पसरा ए इलम तब और न देखे कुछ नजरो. तब और न देखे कुछ नजरो. બીજું કશું ન જોવે રાજ્ય મહારાજના ઈશ્ક સિવાય. આપણને બેસક ઇલમ મળ્યો નથી, મળ્યો છે તો આપણે શું જોઈ રહ્યા છે? આપણે બધા શું જોઈ રહ્યા છે વિચારો. ટૂંકમાં રહેણીની અંદર આપણે આવવાનું છે. જ્યાં સુધી રહેણીની અંદર નહીં આવીએ, દિલ સખત કરી 25 નંબરની ચોપાઈ, દિલ સખત કરી અને જો તમે જોશ અને હુકમને તમારી તરફ નહીં વાળો, ચલો છોડી દો એને, જોશને છોડી દો, એક સાઈડ પર મૂકી દો જોશને. પણ હુકમ છે, મહત્વની વસ્તુ હુકમ છે. જોશને તો જે બાજુ લઈ જશે, જોશનું અત્યારે ડ્રાઇવિંગ કોણ કરે છે? તો જોશનું ડ્રાઇવિંગ કરે છે હુકમ. તમારા દિલની ઈચ્છા ફેરવી દો તો જોશ એ બાજુ ચાલશે. તમારા દિલની ઈચ્છા આ બાજુ હશે તો એ બાજુ ચાલશે. હકીકતમાં હશે તો જોશ હકીકતમાં ચાલશે. અને એ જ હુકમ મારફતની અંદર છે તો જોશ મારફતમાં ચાલશે. એટલે એનું સ્ટીયરિંગ કોણ કરે છે? હુકમ. બસ હુકમને ફેરવો, દિલની ઈચ્છાને ફેરવી દો. દિલમાં નક્કી કરી દો કે બસ મારે હવે માયાની અંદર જવું જ નથી, બસ મારા ધની સાથે બેસીને વાતો જ કરવી છે. તો જો સેમો લાગી જશે. અને દિલની ઈચ્છા થાય કે મારે સાહેબી જોઈએ છે તો જો સેમો લાગી જશે ઇલમ સાથે. हके अर्श के हा दिल मोमीन ऐसी हुई बुजरगी रूहाना ढूंढ ढूंढ थके 14 तबक्को पण बका तरफ न पाई कीन. બિન ઇશ્ક ખસમ જે કહે છે અને પછી શું કહે છે કે રાજ્ય મહારાજ તો મોમિનોના દિલને હર્ષ કરીને બિરાજમાન થઈ ગયા. જે 14 તબકની અંદર ઇશ્ક શું છે એને સમજ નથી.
પરમધામ ક્યાં છે એની પણ શુદ્ધ નથી. રાજ્ય મહારાજ કેવા છે એની પણ શુદ્ધ નથી. એ રાજ્ય મહારાજ મોમિનોના દિલની અંદર અર્શ કરીને બિરાજમાન થઈ ગયા છે. જો રાજ્ય મહારાજની આશિકી કેવી છે. હવે જો રાજ્ય મહારાજની આશિકી આટલી બધી આશિકી હોય તો રાજ્ય મહારાજ રૂહોને એક પલનું દુઃખ આપવા પ્રયત્ન કરે? થોડું વિચારવા જેવું છે એટલા માટે. અને છતાં આપણે બધા જ માંગીએ છીએ કે રાજ્ય મહારાજ મહેર કરો. તો આ હાંસી નથી તો બીજું છે શું? આપણને આપણા ધણી પર વિશ્વાસ નથી અને એમની સાથે માંગીએ છીએ કે અમારી પર મહેર કરો. તો આનાથી બીજી હાંસી કેવી હોય? હાંસી ન માંગો. રાજ્ય મહારાજ સાથે કોઈ દિવસ કદાપી ન માંગો. એકવાર માગીને આટલું બધું તો પસ્તાયા છે. હવે તો જુઓ, ખેલમાંથી પાછા જવું છે તો આ બધા તૈયાર સુંદર સાથ છે. ઉદ્યમ નથી કરવો. મફત મળે એ જોઈએ છે તો કેટલું મફત આપશે રાજ્ય મહારાજ? પ્રયત્ન તો કરવો પડશે ને. तबक 14 में मलकूत लाहवा शून्य 3 पर तापर बका नूर मकान जो नूर जलाला अक्षर. राधीबेन ની ચોપાઈ आई. राधीबेन ने पूछी तो આ પ્રશ્ન આ ચોપાઈ. तबक 14 में मलकूत वैकुंठ સતલોકની અંદર જે પહેલો લોક છે 14 તબકનો જે પ્રથમ લોક છે સતલોક, એની અંદર બ્રહ્મપુરી બ્રહ્માજી ત્યાં રહે છે. કૈલાસની અંદર મહાદેવજી રહે છે અને વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન રહે છે. બ્રહ્મપુરીની અંદર બ્રહ્માજી સરસ્વતી સાથે રહે છે. વૈકુંઠની અંદર વિષ્ણુ ભગવાન લક્ષ્મીજી સાથે રહે છે અને કૈલાસ ઉપર મહાદેવજી પાર્વતી સાથે રહે છે. બધાને સમજ છે. મલકુત છે 14 લોકની અંદર. લા હવા શૂન્ય 3 ઉપર શૂન્ય નિરાકાર એની પર છે. નિરાકારનું આવરણ આવી ગયું છે. એની પર શું છે? તા પર બકા નૂર મકાન. તા પર બકા નૂર મકાન. શૂન્ય નિરાકાર છે. એને પણ એક કામ એને પણ કુરાનની અંદર કહેલું છે. શું કહ્યું છે? લા મકાન. લા મકાન કહ્યું છે નિરાકારને. શૂન્યને શું કહ્યું છે? શૂન્ય નિરાકારને શું કહ્યું છે? લા મકાન કહ્યું છે. અને એની ઉપર છે નૂર મકાન. એની ઉપર છે નૂર મકાન, અક્ષરધામ જેને આપણે કહીએ છીએ. લા મકાન શૂન્ય નિરાકાર, નૂર મકાન અક્ષરધામ. જો નૂર જલાલ અક્ષર, જો નૂર જલાલ અક્ષર ત્યાં કોને છે? તો નૂર જલાલ અક્ષર બ્રહ્મને કહે છે. અને નૂર જમાલ એટલે રાજ્ય મહારાજ. હવે તો આ બધાની શુદ્ધ હોવી જોઈએ સુંદર સાથે. લાહુત એટલે પરમધામ, લા મકાન એટલે નિરાકાર અને નૂર મકાન એટલે અક્ષરધામ અને સદર મુત્તુહા એને પણ અક્ષરધામ કહેવામાં આવે છે.
સદરતુલ મુત્તુહા, એને પણ અક્ષરધામ કહેવામાં આવે છે. कई ऐसे पैदाफन, कई ऐसे खिल पैदाफना कोई नूर जमाल के एक पल, इन कादर की कुदरत ऐसा रखत है पल. અક્ષર બ્રહ્મ એક પલની અંદર કરોડો બ્રહ્માંડ બનાવીને બીટાવે છે, આટલું બળ રાખે છે. અને એ જ રોજ સવારે ચાંદની ચોક પર દર્શન કરીને પાછા જાય છે. જો રૂહનો મર્તબો બતાવે છે, रूहोनी साहिबी बतावे છે કે रूहो कौन છે. तरफ अर्श अजीम की कोई जाने न एक नूरबीन, कोई जाने न एक नूरबीन. અક્ષર સિવાય કોઈને સુધ નથી કે છે ત્યાં, પણ એ પણ અંદર જઈ નથી શકતા. પણ ગુજ મતા ન જાનહી, પણ ગુજ મતા ન જાનહી જો હે નૂર જમાલ બાતુન. પણ જે વાતો છે એ વાતો અક્ષરને પણ સમજ નથી. જો સમજ હોત તો એમણે માગ્યું ન હોત કે રંગમહલમાં શું લીલા થાય છે એ મારે જોવી છે. આપણી સાહેબી જુઓ. અને એ નૂર જમાલ, એ રાજ્ય મહારાજ બધી ન્યામત અહીંયા લઈને આવેલા છે. 14 તબક્કા એને કોઈનો ખ્યાલ નથી, કશું નથી. એ બધી ન્યામત અહીંયા લઈને આવ્યા છે અને અહીં લઈને આવ્યા અને આપણા દિલની અંદર બિરાજમાન થઈ ગયા છે. જુઓ, હવે તો જાગો. આટલું બધું સમજ થયા પછી, સમજ્યા પછી હવે તો જાગવા પ્રયત્ન કરો. ઇન્દ્રિયોને મક્કમ કરીને, દિલને કઠણ કરીને એમની બાજુ તો ખેંચો. હવે હુકમને ફેરવો. सो गुज हक हादी का दिया खेल में, सो गुज हक हादी का दिया खेल में बिच मोमिन, सो दिल अर्श किया हके जो अर्श अजीम में इनो तन. રાજ્ય મહારાજ અર્શ કરીને બેસી ગયા અને આ બધી ન્યામત આપી રહ્યા છે કે જેના તન અસલ પરમધામની અંદર છે, જેને આપણે પર આત્મ કહીએ છીએ. હકે અર્શ की सुध सबदई, હકે અર્શ की सुध सबदई, પાઈ હકીકત મારફત. પરમધામની આપણને બધી સુધ આપી દીધી. પાઈ હકીકત મારફત જાગૃત બુદ્ધિ અને નિજ બુદ્ધ બંને આપી દીધી. હક હાદી રૂહે ખિલવતા એ બીચ અસલ વાહે દત. ગઈકાલે સત્સંગ થયો હતો અને આની અંદર આજે પણ એની અંદર થોડું કહું કે સુંદર સાથને ફરી તાજું થઈ જાય. બ્રહ્મ સૃષ્ટિ, ઈશ્વરી સૃષ્ટિ અને જીવ સૃષ્ટિ. જીવ સૃષ્ટિ છે એ શરિયત અને તરીકત પર ચાલશે, જેને આપણે કર્મકાંડ અને ઉપાસના કહીએ છીએ. ઈશ્વરી સૃષ્ટિ છે હકીકતનું જ્ઞાન લઈને ચાલશે. હકીકત જેને આપણે અહીંયા આગળ જ્ઞાન કહીએ છીએ. અને બ્રહ્મ સૃષ્ટિ છે એ હકીકત અને મારફત લઈને ચાલશે, જેને આપણે હિન્દુ ધર્મ જ્ઞાન અને વિજ્ઞાન કહીએ છીએ. હવે જો બ્રહ્મ સૃષ્ટિ છે, પહેલા તો આ તો પ્રશ્ન બધા ચર્ચાઈ ગયા છે, તો બ્રહ્મ સૃષ્ટિને હકીકતની જરૂરત શા માટે પડી? આ બધા પ્રશ્ન પૂછેલા છે એટલે એ પ્રશ્ન નથી સમજાવતો, પણ આમાંથી બીજું કંઈક કહેવા માંગુ છું. જો બ્રહ્મ સૃષ્ટિ હકીકતની અંદર પડી રહે, જ્ઞાનની અંદર ઉલઝી રહે, જ્ઞાનની અંદર ઉલઝી રહે, મીન્સ ઇલમની અંદર, બેસક ઇલમની અંદર, ખુદાઈ ઇલમની અંદર ઉલઝી રહે, તો આપણાની અંદર બ્રહ્મ સૃષ્ટિ
અને ઈશ્વરી સૃષ્ટિની અંદર કોઈ ફરક નથી. સમજી લેવું. એ જ્ઞાન મળ્યા પછી જો એ વિજ્ઞાનમાં ન જાય, એ જ્ઞાન મળ્યા પછી જો એ વિજ્ઞાનની અંદર ન જાય, હકીકત મળ્યા પછી હકીકત છોડી અને મારફતની અંદર ન જાય, તો આપણે એને બ્રહ્મ સૃષ્ટિની અંદર કોઈ ફરક નથી. જો બ્રહ્મ સૃષ્ટિ હશે એ હકીકતને છોડી અને મારફતમાં જવા પ્રયત્ન કરશે. ઇલમને છોડવો જ પડશે. જ્યાં સુધી ઇલમને નહીં છોડો ત્યાં સુધી મારફત નહીં મળે. ત્યાં સુધી મારફત. હા, ઇલમ દ્વારા મારફત મળશે, વાત સાચી છે. ઇલમ દ્વારા મારફત મળશે, સાચી વાત છે. પણ મારફતમાં ગયા પછી જો ઇલમને પકડી રાખશો તો પછી દૂધ અને દહીંની અંદર નહીં રહેવાય આપણાથી. જરૂરી છે ઇલમ. એનો અર્થ એવો નથી કે ઇલમ જરૂરી નથી. ઇલમ જરૂરી છે, પણ મારફતની અંદર જશો તો ઇલમને છોડવું પડશે, છોડવું પડશે ને છોડવું પડશે. સમજવા પ્રયત્ન કરો. લેશે કોણ? આ લેશે કોણ? બ્રહ્મ સૃષ્ટિ હશે એ જ સમજવા પ્રયત્ન કરશે અને એ જ લેશે. જો ઇલમને સાથે હોત, સાંભળજો અહીંયા આગળ હવે, જો ઇલમ સાથે મારફત હોત, ઇલમ સાથે જો મારફત હોત તો આપણે વ્રજની અંદર ઉદ્ધવજીને ન કહ્યું હોત કે ભાઈ તારું ડાપણ તારી પાસે રાખ, તારું જ્ઞાન તારી પાસે રાખ, અમારે નથી જોઈતું. આ ન કહ્યું હોત આપણે, અમને અમારો તો અમારી પાસ છે, તારું જ્ઞાન તો તારી પાસે રાખ, અમારે નથી જોઈતું આ જ્ઞાન. સમજી લો. હવે આની પરથી આપણને થોડું સમજવા મળે છે કે જે જ્ઞાન લઈને ઉદ્ધવજી આવ્યા હતા એ શું હતું? ઇલમ હતો, બીજું કશું જ નતું. જે જ્ઞાન લઈને ઉદ્ધવજી આવ્યા હતા એ કોણે મોકલ્યા હતા? આપણને ઉદ્ધવજીને મોકલ્યા હતા. કોણે? કૃષ્ણજીએ જ મોકલ્યા હતા. શા માટે મોકલ્યા હતા? કે એના ઉદ્ધવજીને પોતાના જ્ઞાન પર અહમ હતો કે જ્ઞાનથી હું કૃષ્ણને મેળવીશ, આ જ્ઞાનથી હું કૃષ્ણને મેળવીશ, એવો અહમ હતો. એ અહમને તોડવા માટે મોકલ્યા હતા, બીજું કોઈ કારણ નતું. તો ગોપીઓ તો એક પલમાં કહી દીધું, ભાઈ તારું જ્ઞાન તારી પાસે રાખ, અમારે નથી જોઈતું, અમારું તો અમારી પાસે છે. હવે એ જ જ્ઞાનને લઈને આપણે રાજ્યને મેળવવા પ્રયત્ન કરીએ છીએ. વિચારો, જે ઉદ્ધવજી આપણને આપી રહ્યા હતા વ્રજની અંદર, જે ઉદ્ધવજી આપણને વ્રજમાં આપી રહ્યા હતા, એ જ જ્ઞાનને લઈને આપણે રાજ્યને મેળવવા પ્રયત્ન કરીએ છીએ. સમજો. હકે અર્શ કી સુદ સબદઈ પાઈ હકીકત મારફત હક હાદી રૂહે ખીલવતા એ બીચ અસલ વાહે તત. કયા હુકમે શ્રી મહામતી મોમીનો, કયા હુકમે શ્રી મહામતી મોમીનો હક ઇશ્ક બોલે બેસક, હક ઇશ્ક બોલે બેસક, इश्क रब्द वाहिदत में हक उलट हुए आशिक. ચોપાઈ સમજો. આ છેલ્લી ચોપાઈ સરસ ચોપાઈ છે. કહે હુકમે શ્રી મહામત મોમીનો. અહીંયા એવું નથી લખ્યું કહે હુકમે શ્રી ઇન્દ્રાવતી મોમીનો, મહામત લખ્યું છે. તો મહામત શું છે? અહીંયા આગળ 5 શક્તિ જે રમી રહી છે ઇન્દ્રાવતીજીના તનની અંદર, એ કહી રહી છે. તન ભલે ઇન્દ્રાવતીજીનું રહ્યું, પણ બોલી કોણ રહ્યું છે? તો જે 5 શક્તિ છે એ બોલી રહી છે, એ બધું સમજાવી રહી છે. તો એ કહી રહી છે. કોને કહી રહી છે? સુંદર સાથને કહી રહી છે. આ બધું
हक इश्क बोले बेशक, हक इश्क बोले बेशक, छुपो न रे પછી ઈશ્ક રબદ વાહેદત में જે ઈશ્ક રબદ વાહેદત ની અંદર થયો હતો અને આપણે કહેતા કે આપણો પ્રેમ વધારે છે, આપણો પ્રેમ વધારે છે, અને રાજ્ય મહારાજને માસુક બનાવીને બેઠા હતા આપણે ઈશ્ક રબદ ની અંદર. એ અહીંયા ઉલટાઈ ગયા છે, એમ કે છે હવે માસુક નથી, એ આશિક થઈ ગયા છે. હક ઉલટ હુએ આશિક, હક ઉલટ હુએ આશિક, એ હવે અહીંયા આશિક થઈ ગયા છે. અને જે આપણે પરમધામની અંદર આશિક થઈને બેઠા હતા એ અહીંયા માસુક થઈને બેસી ગયા છે. પ્રકરણ 28 ચોપાઈ 2069. ચલો આ ચોપાઈ દોડાવીએ, પછી થોડી ચર્ચા કરવા પ્રયત્ન કરીએ. કહે હુકમ એ શ્રી મહામત મોમીનો, હક ઇશ્ક બોલે બેશક, इश्क रबद वाहिदत में हक उलट हुए आशिक, हक उलट हुए आशिक. बोलो श्री प्राणनाथ प्यारे की जय, श्री कृष्ण कन्हैया लाल की जय, सद्गुरु महाराज की जय, सुंदर सात की जय.